નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યના હવામાનમાં હવે ફાઇનલી મિત્રો સિસ્ટમો ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહી છે। એટલે કે મિત્રો ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને આવી રહી છે સૌથી મોટી અપડેટ, જેના વિશે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી આપણે વાત કરવાની છે। કારણ કે ગુજરાતમાં લાંબા સમયથી નીકળેલી હતી વરાપ, એટલે કે છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં એકદમ સૂકું વાતાવરણ હતું, કોઈ પણ સિસ્ટમ નહોતી। પરંતુ હવે ધીમે ધીમે મિત્રો થોડું વાતાવરણ જે છે તે સુધરી રહ્યું છે। વરસાદી માહોલ ફરીથી બંગાળની ખાડી આસપાસ બનવા લાગ્યો છે, ત્યારે આ સિસ્ટમ હવે ગણતરીની કલાકોમાં ગુજરાત રાજ્ય તરફ આગળ વધવાની છે। તેની વચ્ચે 8 તારીખથી મિત્રો ધોધમાર વરસાદોને લઈને જે આગાહી આવી છે એમાં ગુજરાતને કેટલી અસર થશે, કયા કયા ભાગો સિસ્ટમની અંદર આવી જશે અને આના વિશે વિસ્તારથી અપડેટ આજના આ વિડીયોમાં મેળવવાના છીએ। આજના વિડીયોમાં મિત્રો આગળ વધીએ તે પહેલાં આપણે કયા કયા મુદ્દા વિશે વાત કરવાની છે તેનું એક લિસ્ટ બનાવી લઈએ, જેનાથી તમને ખ્યાલ આવી જાય કે આ વિડીયોની અંદર કયા કયા પોઈન્ટ્સ જે છે તે મેન રહેવાના છે। તો મિત્રો ટોટલ આપણે 4-5 મુદ્દાઓ વિશે વાત કરવાની છે, જેમાં સૌથી પહેલાં તો આપણે આખી વરસાદની સિસ્ટમ જ સમજીશું કે અત્યારે સિસ્ટમ ક્યાં પહોંચી છે, કયા રાજ્યોને અત્યારે ધમરોળી રહી છે। ત્યાર પછી બીજા નંબરે મિત્રો મારી પાસે કેટલાક નકશાઓ અને ફોટાઓ આવ્યા છે હવામાન વિભાગે જે જાહેર કર્યા છે તે, તો એ પણ જાણીશું, જેનાથી તમને વધારે ખ્યાલ આવશે કે કયા વિસ્તારોની અંદર અત્યારે એલર્ટ આપવામાં આવ્યા છે। ત્યાર પછી મિત્રો એકોએક ગામના નામ સાથે સમજીશું કે 6 તારીખ રાત્રે 8 વાગ્યાથી લઈને 7 તારીખ સવારે 8 વાગ્યા સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે અને 7 તારીખે આખો દિવસ વરસાદ કેવો પડશે, આ બધી માહિતી મેળવીશું। અને ચોથા નંબરે મિત્રો વાવાઝોડું અત્યારે જે બન્યું છે ડોલ્ફિન નામનું વાવાઝોડું, તો તેના વિશે પણ થોડી ઘણી માહિતી મેળવીશું, કારણ કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર તેની ખૂબ ડરામણી જે માહિતી આવી છે તે ફેલાવવામાં આવી રહી છે, તો તેના વિશે માહિતી મેળવીશું। અને 5મા નંબરે મિત્રો અંબાલાલ પટેલની જે આગાહી આવી છે, નવી આગાહી, તે આગાહી વિશે પણ જાણીશું, અંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે, હવામાનના જાણકાર છે। તો મિત્રો બધી માહિતી આજના આ વિડીયોની અંદર મેળવીશું। વિડીયો તમારા માટે ખૂબ જરૂરી રહેવાનો છે। અને મિત્રો અમારી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા છો અને અમારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી, તો અત્યારે જ અમારી વરસાદ વાણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ ચેનલના માધ્યમથી તમને મિત્રો આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર વરસાદની અપડેટ મળતી રહેશે। અને સાથે હવે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક ડિસ્ક્લેમર આપવા માગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી બધી માહિતી મિત્રો હવામાનના આંકડાઓ અને વેધર મોડેલો અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તો તેની ખાસ નોંધ લેવી। અને હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં સિસ્ટમ ઉપર આવીએ ને આખી સિસ્ટમ સમજી લઈએ। તો જોઈ લો મિત્રો, હું તમને આખી સિસ્ટમ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી બતાવું છું। હવે આની અંદર તમને ગુજરાત ક્યાં છે તે ગુજરાત બતાવી દો, તો ગુજરાત મિત્રો આ રેડ કલરના સર્કલની અંદર જે રહેલું છે એ આપણું ગુજરાત છે। અને હવે સિસ્ટમ ક્યાં છે, તો મિત્રો આ આખી હું તમને દોરીને બતાવું, આ આખી સિસ્ટમ છે, તમે જોઈ શકો મિત્રો અત્યારે સિસ્ટમ બંગાળની ખાડીથી છેક ઉપર, એટલે કે મિત્રો અહીં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર દિલ્હી પંજાબ સુધી અત્યારે પહોંચી ગઈ છે। અને આ સિસ્ટમ મિત્રો અત્યારે સિસ્ટમના જે વાદળો છે તે ગુજરાત પર આ રીતે ઉપરથી અને સાઈડમાંથી આવી રહ્યા છે। અને આના કારણે મિત્રો અત્યારે છૂટાછવાયા જે ઝાપટા છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ આ સિસ્ટમ જે છે તે અત્યારે બંગાળની ખાડીથી નીકળી પડી છે અને સંપૂર્ણ સિસ્ટમ જે છે તે 8 તારીખ સવાર સુધીમાં, એમ તો મિત્રો 7 તારીખની રાત્રિએ જ પહોંચી જશે, પરંતુ 8 તારીખ સવાર સુધીમાં ફાઇનલી આ સિસ્ટમ જે છે તે ગુજરાતની અંદર મિત્રો આ રીતે એન્ટ્રી કરતી જોવા મળશે અને આખા ગુજરાતને ધમરોળતી જોવા મળશે। એ મિત્રો કયા વિસ્તારોમાં વરસાદ પડશે એ સિસ્ટમનો એ તો મિત્રો હું તમને આગળ અપડેટ આપીશ જે મેં તારીખ આવશે, પરંતુ આજે જે વરસાદ પડવાનો છે આ સિસ્ટમના કારણે એ મિત્રો છૂટાછવાયા ઝાપટાઓ જ પડવાનો છે, કોઈ ખાસ વરસાદ એટલો પડવાનો નથી, પરંતુ સિસ્ટમ આખી એન્ટ્રી કરશે ત્યારથી મિત્રો વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથેનો શરૂ થશે। આ પ્રકારે મિત્રો આખી સિસ્ટમ છે, અત્યારે આ સિસ્ટમ એટલી ભયાનક બની ગઈ છે કે મિત્રો અહીંયા આસપાસના બધા રાજ્યો છે, બંગાળની આસપાસના, બંગાળની ખાડી આસપાસ, અહીં મિત્રો યુપી છે, બિહાર છે, ઓડિશા છે મિત્રો, વિશાખાપટ્ટનમ છે, પછી આ બાજુ મિત્રો હૈદરાબાદ હોય, તેલંગાણા હોય,
ભુવનેશ્વર હોય, આ બધા વિસ્તારોને મિત્રો અત્યારે સિસ્ટમ ખતરનાક કડાકા ભડાકા સાથે ઘેરી રહી છે અને અત્યારે આખા આ જે રાજ્યો છે સિસ્ટમ જ્યાં પહોંચી છે બધા વિસ્તારોને અત્યારે ધમરોળવાનું ચાલુ થઈ ગયું છે. એટલે કે મિત્રો એ પ્રમાણે તમે તૈયારી રાખજો, જેવી આ સિસ્ટમ આવશે તો આખા ગુજરાતને ધમરોળવાનું ચાલુ કરશે. અને અત્યારે મિત્રો તમે જોઈ શકો આ વાદળોના સિસ્ટમના જે વાદળો આ રીતે ગુજરાત પર આવી રહ્યા છે ને આના કારણે જ અત્યારે ઝાપટાનું જોર મેં તમને કહ્યું એ રીતે વધતું જોવા મળશે, કારણ કે આ સિસ્ટમના અંશો જે છે તે મિત્રો હજુ પણ ગુજરાત પર આવતા અત્યારથી જોવા મળી રહ્યા છે. અને આખી મિત્રો જે સિસ્ટમ છે તે 8 તારીખની વહેલી સવારે આખી સિસ્ટમ ગુજરાત પર આ રીતે આવતી જોવા મળશે. આ પ્રકારે સંપૂર્ણ માહિતી છે. આશા રાખું છું મિત્રો તમને સમજી ગયા હશો આખી સિસ્ટમ. અને વાદળો પણ મિત્રો તમને જણાવી દઉં તો તમને વધારે ખ્યાલ આવશે. જોઈ લો મિત્રો, વાદળો આ રીતે ગુજરાત પર આવતા જોવા મળી રહ્યા છે. આ સિસ્ટમના અહીં ઉપર જે સિસ્ટમ આવી ગઈ છે, બંગાળની ખાડીની સિસ્ટમ અહીં ઉપર રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં અત્યારે પહોંચી ગઈ છે. આ સિસ્ટમના વાદળો આ રીતે ગુજરાત પર આવતા જોવા મળી રહ્યા છે. અહીં તમે જોઈ શકો લાઈવ સિસ્ટમમાં. તો આ વાદળોના કારણે જ અત્યારે ઝાપટાઓ શરૂ છે અને મિત્રો અમુક વિસ્તારોની અંદર તો સારા એવા ઝાપટાઓની પણ આગાહી રહેલી છે. તો આ પ્રમાણે સંપૂર્ણ માહિતી છે. હવે કેટલાક ફોટાઓ વિડીયો આવ્યા છે મારી પાસે, લાઈવ નકશાઓ આવ્યા છે, સમજી લઈએ. જોઈ લો મિત્રો, સૌથી પહેલાં તો નાવકાસ્ટ અનુસાર જે છે તે એલર્ટ હજુ યથાવત છે, જાહેર કરી દેવામાં આવ્યું છે. અને નાવકાસ્ટ અનુસાર યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો છૂટાછવાયા મધ્યમ ઝાપટાઓ જે છે તે પડી શકે. કયા વિસ્તારોમાં પડી શકે તેના વિશે માહિતી મેળવીએ. તો મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું અહીં સુરત હોય, પછી નવસારી હોય, વલસાડ હોય, ડાંગ હોય, તાપી હોય, નર્મદા હોય, આ બધા વિસ્તારોમાં યલો એલર્ટ છે. ને ઉપર મધ્ય ગુજરાતથી ઉપર ઉત્તર ગુજરાતમાં છોટાઉદેપુર, ત્યાર પછી અહીં મિત્રો દાહોદ, ગોધરા, મહીસાગર અને અરવલ્લી, આટલા જિલ્લાઓની અંદર મિત્રો યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા. એટલે આ બધા વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી રહેલી છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો આ પણ બીજો નકશો જે છે તે જાહેર કરવામાં આવ્યો છે, ઓફિશિયલ IMDની વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યો છે. અને આ નકશો મિત્રો સેટેલાઇટ પિક્ચરથી લેવામાં આવ્યો છે. તમે જોઈ શકો આપણું ગુજરાત ક્યાં રહેલું છે. તો મિત્રો આપણું ગુજરાત આ રેડ કલરના સર્કલની અંદર રહેલું છે. અને મિત્રો આ તમે વ્હાઇટ કલરનું જે જોઈ રહ્યા છો એ બધી મિત્રો આખી સિસ્ટમ છે. હું તમને દોરીને બતાવું. આ વ્હાઇટ કલરનું તમે જે જોઈ રહ્યા છો આ મિત્રો આખી ખૂંખાર વરસાદની સિસ્ટમના વાદળો છે. અને આ વાદળોના કારણે જ મિત્રો અત્યારે ગુજરાત પર જે છે તે ઝાપટાનું જે જોર મેં તમને કહ્યું એ જોર અત્યારે વધ્યું છે આ વાદળોના કારણે. અને આ વાદળોથી મિત્રો આવનારા સમયની અંદર 8 તારીખ આસપાસ ખૂંખાર સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટ્રી કરશે અને પછી વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથેનો શરૂ થશે. મેં તમને સિસ્ટમની અંદર પણ જણાવ્યું અને અહીં પણ IMDએ ઓફિશિયલ વેબસાઇટ પર પણ એરીજ જ મૂક્યું છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે, મોટી આગાહી, જેની અંદર તમે જોઈ શકો મિત્રો અહીં આગામી 72 કલાક જે છે તે ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે. 72 કલાક આગામી. અને 9 થી 12 ઓગસ્ટ દરમિયાન મિત્રો જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં 4 થી 6 ઇંચ જે છે તે વરસાદ ખાબકી શકે તેવી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તમે લાઈવ અહીં વાંચી શકો. તો આ પ્રકારે મિત્રો મેં તમને કહ્યું એ રીતે 8 થી 15 અંબાલાલ પટેલે જણાવ્યું છે, પરંતુ 9 થી 12 તો મિત્રો એવી આગાહી છે કે 4 થી 6 ઇંચના પણ વરસાદો ખાબકી શકે. આ પ્રકારે સંપૂર્ણ માહિતી છે. હવે મિત્રો મારે તમને વાવાઝોડા વિશે માહિતી આપવી છે, જે અત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે અને તેની અફવાઓ ખૂબ ઉડાડવામાં આવી રહી છે કે વાવાઝોડાથી ડરાવવામાં આવી રહ્યા છે ખેડૂત મિત્રોને. પરંતુ મિત્રો એવું કંઈ છે નહીં. અત્યારે તમે સિસ્ટમ લાઈવ જોઈ શકો. મેં તમને કહ્યું એ રીતે વાવાઝોડું ક્યાં છે. તો મિત્રો વાવાઝોડું આ હું તમને દોરીને બતાવી રહ્યો છું. આ આખું વાવાઝોડું અહીં બનેલું છે ચાઇના બોર્ડર પાસે. અને આપણું ગુજરાત આ લાલ કલરના સર્કલમાં હું તમને દોરીને બતાવું છું. અને બીજું મિત્રો આ લીલા કલરના સર્કલમાં તમને બંગાળની ખાડી બતાવું છું. અહીં મિત્રો તમે જોઈ શકતા હોય તો મિત્રો આ યલો કલરમાં સર્કલમાં બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે. જોઈ લો, આ તમે જોઈ શકો બંગાળની ખાડી છે. અને મિત્રો આનું અંતર કેટલું રહેલું છે એ હવે તમને બતાવી દઉં. તો મિત્રો ગુજરાતથી આનું અંતર ઓલમોસ્ટ 10,000 જેવું રહેલું છે, 10,000 કિલોમીટર. અને બંગાળની ખાડીથી મિત્રો આનું અંતર 7,000 કિલોમીટર જેવું રહેલું છે. તો આની સીધી અસર તો મિત્રો કોઈ પણ કાળે ગુજરાત પર કે મિત્રો ભારત પર થવાની નથી. પરંતુ અસર જે થવાની છે તે કઈ રીતે થશે, આડતરી રીતે અસર થશે કરંટ સ્વરૂપે,
એ પણ તમને જણાવું તો જોઈ લો મિત્રો, અત્યારે લાઈવ જ તમને બતાવી દો સિસ્ટમ ચલાવીને. તો આ ચાઇના રહેલું છે અને આ ચાઇના પાસે મિત્રો આ વાવાઝોડું જે છે તે અહીં લેન્ડફોલ થતું જોવા મળશે 7-8 તારીખે. અને જેવું લેન્ડફોલ થશે તેવો કરંટ અહીં બંગાળની ખાડીમાં ઉત્પન્ન થશે અને એના કારણે મિત્રો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનશે અને આ સિસ્ટમના કારણે મિત્રો આખા ગુજરાત પર ને ભારત પર જે છે તે વરસાદ સ્વરૂપે તેની અસર થશે. અહીં તમે જોઈ શકો છો મિત્રો, વાવાઝોડું જે છે તે અહીં લેન્ડફોલ થાય છે અને અહીંયા અથડાય છે. જેવું અથડાય છે તેવો કરંટ અહીં ઉત્પન્ન થાય છે ને આના કારણે આખા ભારત પર જે છે તે વરસાદનું જે છે તે પ્રમાણ વધશે. એટલે કે મિત્રો આ તો ઉલટાની સારી અસર કરશે તેવું પણ અત્યારે કહેવામાં આવી રહ્યું છે. તો આ પ્રકારે આખી મિત્રો મેં તમને વાવાઝોડાની માહિતી આપી. આશા રાખું છું તમને આ માહિતી પણ સમજાઈ ગઈ હશે. અને હવે મારે તમને મિત્રો કોઈક ગામના નામ સાથે માહિતી આપવી છે, જેનાથી તમને ખ્યાલ આવશે તમારા ગામની અંદર વરસાદ આજે જોવા મળવાનો છે કે નહીં. તો મિત્રો આજે રાત્રિ દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, આવતીકાલ સવાર 7 તારીખને 8 વાગ્યા સુધી વહેલી સવાર કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, બધી માહિતી આપીશ. અને આવતીકાલ 7 તારીખને શુક્રવારનો દિવસ કેવો રહેવાનો છે એ પણ તમને જણાવીશ. તો મિત્રો જોઈ લો, હવે લાઇન બાય લાઇન આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલાં તો દક્ષિણ ગુજરાતની અંદર વાત કરી લઈએ. વાપી આસપાસના વિસ્તારોની અંદર ઝાપટાઓ રાત્રિ દરમિયાન જોવા મળશે, જેમાં મિત્રો ખાસ કરીને આ બાજુ વાપી, વલસાડ, નવસારી, સુરત, વ્યારા, બારડોલી, આહવા, ડાંગ, સાપુતારા આ બધા વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ઝાપટા વધી શકે. ત્યાર પછી મિત્રો ઉપર જોઈએ સુરત ઉપરના વિસ્તારો, જેની અંદર વડોદરાથી લઈને આ બાજુ બોડેલી, રાજપીપળા, ડેડિયાપાડા, ભરૂચ, જંબુસર, કરજણ આ બધા વિસ્તારોની અંદર ઝાપટાની આગાહી રહેલી છે. અને હવે મધ્ય ગુજરાતમાં પણ તમે જોશો તો રાત્રિ દરમિયાન મેં તમને કહ્યું એ રીતે આસપાસ જે ગોધરા આસપાસના વિસ્તારો છે, અમદાવાદ આસપાસના વિસ્તારો છે, બધા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. અમદાવાદ, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ આ બાજુ લુણાવાડા, બાયડ, ચાહલોદ, ગાંધીનગર, વિરમગામ, કપડવંજ બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે. અને ઉપર મિત્રો મહેસાણા લાગુના વિસ્તારો ઉત્તર ગુજરાતની અંદર પણ ઝાપટાની આગાહી છે, જેમાં મિત્રો આ બાજુ મહેસાણા હોય, ઈડર હોય, ડુંગરપુર હોય, હિંમતનગર, પ્રાંતિજ આ બાજુ મિત્રો માણસા, મોડાસા, પાલનપુર, પાટણ, રાધનપુર આ બાજુ આબુ રોડ, અંબાજી હોય કે વાવ, થરાદ લાગુના વિસ્તારો ઉપરના વાવ, થરાદ લાગુના વિસ્તારો સુધી મિત્રો ઝાપટા સ્વરૂપે જે છે તે વરસાદ આજે રાત્રિ દરમિયાન તમને જોવા મળી શકે. હવે મિત્રો કચ્છની અંદર પણ દરિયાકાંઠાના વિસ્તારોની જે છે તે આગાહી રહેલી છે. બાકી કોઈ મોટી આગાહી કચ્છની અંદર નથી, જેની અંદર ગાંધીધામ હોય, ભચાઉ હોય અને માલિયા લાગુના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં મિત્રો વાત કરી દઈએ તો સૌરાષ્ટ્રમાં પણ કોઈ મોટા વરસાદની કે ઝાપટાની આગાહી નથી. માત્ર દરિયાકાંઠાના વિસ્તારો આ બાજુ વેરાવળ હોય કે કોડીનાર હોય, ઉના હોય, માધવપુર હોય, પોરબંદર હોય, જૂનાગઢ, કદાચ કેશોદ, કુતિયાણા આ વિસ્તારોની અંદર ઝાપટાઓ જોવા મળી શકે. બાકી સૌરાષ્ટ્રમાં પણ કોઈ વરસાદ કે ઝાપટાની આગાહી નથી. તો આ પ્રકારે સંપૂર્ણ માહિતી આવી રહી છે મિત્રો. છૂટાછવાયા ઝાપટાની જ અત્યારે ગુજરાતમાં આગાહી છે. કોઈ મોટા વરસાદની આગાહી ગુજરાતની અંદર અત્યારે નથી, પરંતુ જેવી 7 તારીખની રાત્રિ અને 8 તારીખની સવાર પડશે એવી મિત્રો 8 થી 15 દરમિયાન જે રાઉન્ડ ચાલવાનો છે તેની શરૂઆત 8 તારીખે વહેલી સવારથી જ મિત્રો થઈ જશે. એ પ્રકારે સંપૂર્ણ અત્યારે માહિતી મારા પાસે આવી છે. તો એ પ્રમાણે મેં તમને અત્યારે માહિતી આપી છે મિત્રો. 8 તારીખે તમે જોશો તો ધીમે ધીમે આ વરસાદની સિસ્ટમ જે છે આ સિસ્ટમ ગુજરાતની અંદર આવતી જોવા મળી રહી છે અને આના કારણે વરસાદ જે છે તે આખા ગુજરાતની અંદર અંબાલાલ પટેલે કહ્યું છે 8 થી 15 તારીખ એ વરસાદ મધ્યમ લેવલના વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને આ રાઉન્ડ વરસાદનો 5મો રાઉન્ડ શરૂ થશે તેવું પણ કહેવામાં આવ્યું છે. તો આજની સંપૂર્ણ માહિતી મેં તમને આપી દીધી છે. બાકી મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. કોઈ પણ નવી અપડેટ આવશે, હવામાનમાં પલટો આવશે તો તરત વિડીયો બનાવીને તમને જણાવશું. બાકી આજ માટે આટલું જ રાખીએ છીએ. રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.